ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે નાહી ધોઈ મસ્ત રેડી થઈ ગયા છીએ અને હવે નાસ્તોમાં તો જોઈએ કરવું હશે તો કરશું, બાકી કામ કરવા માંડશું આપણે અત્યારના જ. હાયો કા ગરમી ઓછી થાય ને તો કામ પતાવી નાખવાનું, એટલે પછી બેસવાનું થોડીક વાર. તો ચાલો આજનો લેસન ચાલુ કરીએ આપણે. તો ગાઈઝ બધું કામ પતાવી અને આપણે બેઠા છીએ. તો સવારમાં કભી કુછ ના કરકે ભી દેખો એક ફાઇવ મસ્ત સવારમાં મારા તરફથી તમે લોકો એક એક લઈને ખાઈ લેજો. તો ચાલો ગાઈસ, હવે ફાઇનલી નીકળી ગઈ. એડિટિંગ કરી દીધી, એડિટિંગ પતાવી પછી આપણે નીકળી ગયા. તો મમ્મી કહે કેમ આવી છે મોડી? નહીં, હું તો ટાઈમે જ છું, તમે વહેલા નવરા થઈ ગયા હો એટલે તમને એવું લાગે. એટલે મસ્ત આપણે આરામથી ટહેલતા ટહેલતા જઈ. તો ગાઈઝ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને આજે તો વહેલું કોણ આવ્યું છે બતાવું તમને. આજે પુનીતભાઈ વહેલા વહેલા આવી ગયા છે, કારણ કે એમને આજે કરવું છે વ્લોગ એડિટ એમનો, એટલે એ વ્લોગ એડિટ કરવા માટે વહેલા વહેલા આવ્યા છે. ને આપણે પણ પહોંચી ગયા છીએ. તો હવે આ જોઈએ પાણી કેટલું છે આમાં. તો પાણી તો છે ને, એટલે પેલા પાણી ભરશું પછી મસ્ત રેડી થઈ જાય આપણે અને કામ કરી પછી. ચાલો તો ગાઈઝ આપણે જમવા આવી ગયા છીએ અને આજે ખરેખર મગજ હલી ગયું છે સવારમાં. એટલી હદે આમ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે અને આમ ભેગું નતું થતું, એટલી પોસ્ટ બનાવવા નથી. 1 મિનિટ નબળી નથી થઈ. એક પોસ્ટ ના લીધે એટલી તકલીફ પડે ને, એની દુઃખદ ઘટના મારા ઉપર લીધી ગઈ. મૂકો, આપણે આજે વહેલા વહી જવાના છીએ ઘરે, બીકોઝ જવાનું છે આજે પાછું ગામડે. આજે અમારા તરફથી ફઈને જમણવાર છે, એટલે અમારે ઘરવાળીએ જવાની છે આજે અમારી, એટલે આપણે વહેલા વહી જશું. અત્યારે જમી લઈએ ખાયોગા, પછી ખાયોગા કામ બતાવીને છું. તો ગાઈઝ આપણે જમી લીધું છે અને હવે આપણે કામ કરવા બેસીએ. કારણ કામ બતાવી પછી આપણે ઘરે જવા નીકળીએ. તો ચાલો મળીએ હવે સીધા તમે ઘરે જાય ત્યારે. તો ચાલો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ અને બસ મારા ભાઈ પહોંચવા આવ્યો છે. આપણે નીચે ઉતરીએ છીએ ઘરે જવા માટે. તો ચાલો ગાઈઝ આપણે નીકળી છીએ. ફાઇનલી મારા ભાઈ આવી ગયો અને લિફ્ટની રાહ જોઉં છું. લિફ્ટ આવે એટલે બહાર. હવે આપણે ડાયરેક્ટ ઘરે મળીએ, રસ્તામાં મળી તો નક્કી નહીં. ચાલો તો ગાઈઝ ઘરે પહોંચી ગઈ છું અને હવે નીકળીએ છીએ ગામડે જવા માટે. 2 મિનિટ વેઇટ કરવાનો ટાઈમ નથી, કારણ કે આઈજી પાછું મોડું થઈ ગયું છે મારા જ લીધે. તો ચાલો આપણે હવે નીકળીએ છીએ. આવું બા હા નહીં જવાનું. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી વાડી. અને રૂટ તો યાર હદ બાદશાહના કરતા તો આપણું રાજકોટ બહુ સારું હો, ખરેખર બહુ લૂ છે, બહુ એટલે બહુ. ખેતર ખાલી છે, નકરી રૂ આવ્યા કરે છે. તો હવે આપણે અંદર જઈએ. અહીંયા મસ્ત બુદ્ધિમાં ઠંડુ પાણી પીવું છે, ખાઈ લઈએ. પણ આપણા હાથ નથી, પક્ષી એના માટે છે ઠંડુ પાણી. આ બધું છો ઝાડવા છે, કામ આવે છે અત્યારે તડકામાં. બસ બહુ તડકો છે સારો એવો, બીજું તો કઈ ખાસ નહીં. અહીંયા અમારો છે તમને બતાવો. તડકો એવો છે ને, કેમ થાય બેઠા રહી કે કઈ કામ જ નથી.
वो बताऊं आपने तो कभी देखा नहीं का આ પાણી છે પાણી થોડુંક દેખાય નહીં એવું છે એવું વરસાદ આવે તો એના બનાવ તો ચાલો આપણે અંદર જાય પછી તમને હું ઘરની મુલાકાત કરાવું આખા ચલો કેવો છે મમ્મી તડકો કેવો છે હાલો ભાઈ ગાઈસ બહુ તડકો છે મારી મમ્મી એવું કહે છે હવે અહીંયા સમારકામ ચાલે છે રસોઈ બનાવવાનું મામી રવો નાખો હે તો ચાલો ગાઈસ તમને હું બતાવું મારું આખું ઘર જો આ છે મારું ઘર ગામડે હો એટલે કે વાડીએ છે ઓલું ગામમાં હતું પાદરમાં આ એક રૂમ છે આખી એટલે અહીંયા બેડ છે અહીં મસ્ત મિરર છે તો બસ આવું નાનું અને નાચુકલું છે મસ્ત એવું અમારું ઘર મારી મમ્મીનો શોખ થોડોક અલગ જ છે એટલે એ બધું અહીંયા રાખે ગોઠવીને મસ્ત હાય प्यार तो ना ट्राई कर तुम्हारा ऊंचो રાખો મારો તો ફોન ઊંચો છે તારું ઘર ને તું ના હું તો મસ્ત મારું લઈ લીધું હાય કરવા જાસ ને વહી જાસ સાવ ગગુલિયા જેવી મારી બેન ઓલા ભાભી નો વારો ન થાવતો એટલે બેઠા સાઈડમાં બાકી બધા જોવામાં જલસા કરે છે ઉભા રહ્યો હિંચકો ઉભો રાખવો જોઈએ તો તમને દેખાય બાકી હલલ તો જો માં મસ્ત બધા જલસા કરે છે અહીંયા અમે હિચકી છીએ હા ભાભી બેઠા છે રાહ જોઈને ભાઈ વારો આવવા દો એનો હાલો નીકળો હાલો ઉતરી ગયા એક બેન હાલો તમારો વારો આવી ગયો ને ખુશ થઈ ગયા મસ્ત હિચકે છે હું તો આવતી નથી આમાં શાક લાગશે ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત ફ્રેશ થઈ જાઉં આજનો વ્લોગ આપણે પૂરો કરીશું બહુ થાકી ગઈ છું મળીને નવા વ્લોગ સાથે બાય બાય